पास रहना तू पास हर लफ्ज में है तुझको ही छुप के. Welcome to Janu Raj Vlogs, Insta and YouTube family. તો ગાઈઝ વેલકમ ટુ ગાઈઝ. આજે છે ગુરુવાર અને આસ્ટોડા આવ્યા હતા અમે ફાલુદો લેવા, નહીં જાણું. અને અહીંયા તો લાલ બસ સરકારીના અંદર તમને બતાવું કોણ કોણ રખડે, તો જોવાનું ભૂલતા નહીં, તો બહુ મજા આવશે. ચલો ભાઈ દોડાવો, ભાગ જાયગી ગાડી. अरे भगाओ भाई भगाओ. नेपाली की पूरी गाड़ी भरी हुई है, सर्कस वाले हैं सब अंदर. है सर्कस वाले नहीं, कोरियन है ना जानू, नेपाली ने कोरियन. गुड्डे जैसे लोग के अंदर हाय बोल रहे हैं वो लोग. हाय बोलो हाय. नहीं जानो हाय જાનો તો ખુશ થઈ કે જોઈને ને જાનો. પણ આ લોકો લાલ બસ ના અંદર ફરવા આયા, સરકારી ના અંદર ભાડું નહીં પોસાતું લાગે રાયપુર નું, હે ને? ભાઈ આ તો અમદાવાદ છે, અહીં તો બધું જ જોવા મળે. લાલ બસ ના અંદર ફરી જાય પણ સરકારી. વોલ્વો છે, આટલી બધી ફોર વ્હીલો છે, ઓલા છે, ઉભા છે, તો બી લાલ બસ ના અંદર ફરી રહ્યા નહીં. જો એ જાય બસ. એ બી ક્યાંની છે? લાલ દરવાજાની. એ બી લાલ દરવાજા જાય શોપિંગ કરવા. તળિયા ઝાટક કરી નાખશે આજે તો. આખું કોરિયર ફેમિલી આવી ગયેલી છે નહીં. તો હવે જઈએ. આમ ક્યાં જવાનું? આમ જવાનું. કઈ બાજુ? હા પેલી બાજુ આપણે. શું લેવાનું છે? તો ઘરે જઈને બતાય. હા તો ગાઈસ રાતના વાગી ગયા છે 12 અને રાત તો બ્લોગ્સ એડિટ કર્યા વગર પણ સૂઈ ગયા. તો ચાલો આપણે એમને ઉઠાડીએ, કંઈક કરીએ. હમણાં ભૂરી દેખીને આવ્યા, પછી આવીને સૂઈ ગયા ડાયરેક્ટ. ઉઠવાનું નામ લેતા નહીં, 10 વખત ઉઠાડ્યા કે ઉઠો ઉઠો. રાજ જો નિવારના રમકડા લઈને સૂઈ જાય. રાજ ઉઠો ને, બ્લોગ એડિટ નહીં કરવાનો. તો ભૂરી ના સપના જો. જે ભૂરી હમણાં આપણે દેખી હતી ને, નેપાલી. ભૂરી મગજમાં છે. મગજમાં છે. અને આપણે નીચે ગાડી તો નાખી કોઈ. ગાડી તો નાખી કોઈ આપડી. કોણ છે ખબર નહીં. ચલો ઉઠો ઉઠો જલ્દી. તમારો નાનો મજાક મને ભારે પડે એમ પણ છે. ગાડી તો છે જ નહીં. પોપટ નીંદરો બગાડે, ખબર નહીં પડતી. આખો દિવસ વિડીયો બનાવ કરવાના, એડિટ કરવાના. હજુ તો બ્લોગ નહીં કરવાનો. કરી નાખું ને. તો ક્યારની ઉઠાડ કરતી હતી. સવારે 10 વાગે ઉઠું, 12-2 વાગી જાય રાતના એડિટ કરો. મગજ કામ નહીં કરતું, કયું વસ્તુ કામ. એટલે સવારથી કઈ કોઈ એડિટ જ નહીં કરતું. તો બીજા બી કામ ધંધા હોય ને, પર્સનલ લાઈફ હોય ને, કે માણસ ખાલી ખલાસ થઈ જાય ઇન્સ્ટાગ્રામ માં ને યુટ્યુબ ના અંદર. હે આ ગાના જે દેખો કઈ કરશો તો કઈ આજીલ થશે. આજે નહીં થાય, પ્રાપ્ત થશે પ્રાપ્ત. આ તરિયા ઝાટક નહીં કરી નાખવાનું, અહીં તો તરિયા ઝાટક કરી નાખવાનું છે. અત્યારે જો નીંદ બગાડી તો જેને તે બોલાવીશ. જો સારું જાઓ, જઈને સુઈ જાઓ, પણ પહેલા મારું કામ પતાવો. ઓકે એક કામ કર. જો પેલો નયન દેખી રહ્યો, આ દેખો. એ નયન અહીંયા આવા નવા માણસો છે. આ શું કરે તું? તારું ઘરે તો દેખાતો નહીં. ગરા વગરની ધડા વગરની બધી તારું મોં દેખાય ને એટલે બસ. નહીં આવ
ये कौन सा प्राणी खड़ा है बाहर अंदर दरवाजे के अंदर? लाओ मेरे को दे दे अब ब्लॉग उतारना। अब मेरा काम मैं चालू रखता हूँ, तो साइड में आ जा। चल बराबर आ रहा है मैम बेटे? ओके। क्यों क्या नहीं आ रहा है? मेरी आवाज सुन के आ गया बाहर, है ना? है ना? अब क्या करना चाहता है? गुलाब जामुन खाना है? गुलाब जामुन खाना है? नहीं खाना है तो क्या करूँ अब? नहीं खाना है तो સરસ अपना अंदर जैसे सुई जा। આરો આવો ગલાસ મૂકીને આવે જાનો। હવે આજ પછી છે ને તે મારું નામ દીધું ને તો તને છે ને આવા બહુ છે ને માર્કેટના અંદર છે ને હસ્તીમાંથી નસ્તી બનાવી નાખીશ। આવા હા, કોઈ ના બનાવી શકે કોઈ ના બનાવી શકે। જોવું છે? આવા બહુ છે મને તો ઠંડી લાગે શું થયું આખી હું બગાડ નાખી દે। મસ્ત સુઈ રહેલો હતો। હવે તમે જાગો હું જોઉં છું અને પેલો નયન બધા ચારા દેખે અહીંયાથી। હવે આનું શું કરવાનું મારે? હે હવે તો અહીંયા ઉઠાડી નાખ્યો આટલા 12 વાગે। હવે પાછું મારે એડિટ ચાલુ કરવાનું હે? હા કેમ? કેમ એટલે કઈ પગાર વગર આલો તમે લોકો મને? હે પગાર જોઈએ મહિને રૂપિયા તો જ કામ થશે અહીંયા। કેટલું એક દિવસની 1000 રૂપિયા હાજરી આપી દેવાની, બરોબર? એટલે તારો આખો દિવસનો છે ને ઇન્સ્ટાગ્રામમાં 2 વિડીયો, 1 રીલ પ્લાન આપું તને। 2 રીલ્સ, 1 સ્ટોરી, બરોબર? અને બીજું બધું હેન્ડલિંગ હું કરી લઈશ। 1000 રૂપિયા એક દિવસની હાજરી। ખાલી એટલાનું હોવે નયન, તારે કઈ કામ કરવું છે? હે હા કે ના? ડોકો લાવ। કેમ તને? હે અહીંયા અહીંયા પૈસા અહીંયા ને 2-3 કરોડ આપી દે। અહીંયા આપું, અહીંયા જલ્દી સારું નહીં લઉં અહીંયા। આ શું કરે તો? એટલે આ 9, 10, 11, 12 વાળું ગીત બાકી રહ્યું બહાર। કોઈની એક દો જાન નહીં ગીત વગાડે ટીવી માં। જલ્દી સ્કેનર લાવતો આવું પેલો એટલે અરે સ્કેનર નાખ। હા ફોન તો ભરાવો આંખોમાં લાઈ દો લાવ સ્કેનર। પૈસા નાખ ને, પૈસા આપો નાખ। કેટલા નાખે? 1 રૂપિયા 1 રૂપિયા નહીં 2 યાર, એટલી ઇજ્જત છે મારી। 1 કરોડ તો નાખી દે કમસે કમ। ખાતામાં કેટલા પડ્યા? ખાતામાં તો 2000 ગરીબ માણસ કેટલા છે? 2000 અહીંયા લો ફોન આપતો। ઉભો રહે ઉભો રહે ઉભો રહે। રહેવા ને એને હવે. ના બે કોઈનું કલ્યાણ કરી દો આજે તો। બસ હવે 7 જન્મ લો તો એટલા રૂપિયા દેખાના શું કે? 7 જણ ના બે હું કરું બે જોઈને હજુ તો આના પછી લઈને 9999 આપવાનું, થોડી હિસ્કી મારવાની। બે પેલા આકાશભાઈ નો જતો રહ્યો મેસેજ આકાશભાઈ ગાડા જતા રહ્યા નાખ જાનું 100 કરોડ નાખ્યા તો મેસેજ કરી નાખ્યો મને 100 કરોડ થોડી કર્યું પેમેન્ટ નહીં થયું યાર। હવે પેમેન્ટ કરી દો બ્લોક બંધ કરીને। શું કે જાને
આ જાનવે મારી નીંદ બગાડ નાખી. જો શું ચલો ઉભો તમે બગાડ નાખી. હે મારી નીંદર તમે બગાડ નાખી. કેમ? શી ખબર હતી રાતે શું ખાવા. તમે સુવા દઈશ? હમ? ના अभी सोना नहीं है, बहुत काम बाकी है. ક્યાં? આપણે કયું ખાવું? પેલું એડિટિંગ કરવાનું છે, બીજું તો કઈ કામ નહીં. બસ આવું ના આવું જ ગમે. શું જો અમારે જો અહીં સીડી અંદર લગાવેલું હતું. આ દિવાલ ઉપર સીડીમાં કોઈ પણ વ્યક્તિ ઠોકતા હોય પકડે છે તો 500 રૂપિયા દંડ લેવામાં આવશે. તો બીજા ખાવા વાળા તો નહીં ફાડ્યું, પણ છે ને અસામાજિક તત્વો કોણ છે ખબર છે? થઈ ગઈ. કોણ છે? તું પહેલો રહો. હું નહીં બે. આ ના મેં નહીં પાડ્યું. ત્યાં ફાડ્યું હે. જો, ફાડતું બસ ફાડતું. બીજું કા હતું બતાવું બરા. ત્યાં તો કઈ છે જ નહીં, ખાલી પોસ્ટર ની છાપ રહી ગઈ કે અહીંયા પોસ્ટર હતું. આ રહ્યું. એક તો અહીંયા હતું. જો થોડી થોડી આ રહી હે ને. હા એ અને બીજું એક આ રહ્યું. પોસ્ટર. અહીંયા આખી સેલો ટેપ લગાવેલી છે એટલે ભાઈ અને નીચે છે ને, દેખ સેલો ટેપ છે ને એટલે નીચે આખું હતું તો નીચે બી. તારે જો જય ગણેશ. આ દિવાલ અને સીડીમાં કોઈ પણ વ્યક્તિ થૂકતા કે ગંદકી કરતા પકડ દેખાશે એમની જોડેથી 5,000, 100, 1 લાખ, 10 લાખ, 15,797 રૂપિયા દંડ લેવામાં આવશે. શું કે નયન? આ નયન રહેવા દીધું હે. આ તે જ ફાડ્યું ને? આ વાળું ત્યાં ફાડ્યું ને? આ રહ્યું અહીંયાનું ના તો કોઈ ફાડ્યું? જો હવેથી આ પોસ્ટર ની અંદર એવું લખ્યું હોઈશ કે પોસ્ટર જે ફાડતા દેખાશે ને એના જોડથી છે ને 50,999 લેવામાં આવશે. કોઈ ના આવે. કેમ કે જો એ તારા ઘરની દિવાલ છે એટલે મને એવું લાગે તે દિવાલ ખાલી ગંદી ના લાગવા માટે ઉખાડ નાખ્યો ને. ગંદી નહીં, આ તો પેલા બહુ ખરાબ છે. પહેલાથી જ છે. ગંદાની તો કઈ વાત જ નહીં કરવાની. આ દિવાલ નહીં કંઈક બીજું જ છે. જો શું છે આલા? ચાંદ ઉપરની જમીન છે. મીઠું પાકે આના ઉપર તે એક કામ કર હવે છે ને, મીઠું પાકે. બે હોય ને અસલીમાં કેમ આવે દીવાલ? બોલાવે કેવો કરતો હતો? અહીંયા તો ખરા ખાલી હું તને થોડું મીઠું આલે છું, ટેસ્ટ કર દો. ના તા મમ્મી ની સોગન જો વધારે જો મીઠું લાયો વધારે લાયો ખાલી શું ને શું કર્યું તે? ના આ ચેક કર ને. ચાલ હાલો ચાલ સુઈ જા. ગુડ નાઇટ. નહીં જાણું જવું છે હવે. અને આ મીઠું તો ટેસ્ટ કોને કરાવું? આ કરતો જાણું હું શું લેવા કરું? હું નહીં. ગાલ ઉપર ચોંટ્યું. ચલો ગુડ નાઇટ ગાઈસ, સુઈ જાઓ. તે મારી નીંદર બગાડી એનું શું? એનું કઈ નહીં. તો ગાઈસ અમારા યુટ્યુબના અંદર બ્લોગ આવતા જ રહે છે અને જાનુ મને શું ચલો ઉભો કરીને બી બ્લોગ બનાવે એડિટ કરાવે તો ફૂલ સપોર્ટ કરો. અને હવેથી બ્લોગ આવતા જ રહેશે. વચમાં 15-20 દિવસ બ્લોગ બંધ થઈ ગયો તો નહીં જાનો? તો એવું ના સમજતા કે માર્કેટમાંથી જતા રહે. માર્કેટમાં હતા ને છે તે ચિંતા ના કરો, તમારા માટે જ કરીએ છીએ ને નવા નવા કેરેક્ટરો ને બીજું બધું કંઈક નવું લાવશું. તો ફૂલ સપોર્ટ કરો. અને આ બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ. બે લાઇકનને ઓલ ધ પ્રેસ કરી દો જેનાથી બીજા બ્લોગો આવે અમારા પહેલા જ તમે જોઈ શકો. નહીં જાણું? શું કે? તો હવે
12 તો વાગી ગયા. આ બધા નાટક કરતા કરતા 12:30 થઈ ગયા ને. તો હવે તો શું લે તો સુવાની વાત મેગી નાખવાની 2 વાગ્યા હતા. જો તમારા લોકો માટે મને સુવાનું બી આરામ કરે છે, તો થોડું વિચારો. જાનો આટલી બધી મહેનત કરાવે મારા જોડે, તો એનું થોડું આટલું તો નહીં પણ આટલું તો ફળ મળવું જ જોઈએ. તો દેખો એ દેખે કેવી તરફ આવું ને આવું કરે બહુ એ છે. અને અમારા ઘરના સામે એક બીજું નવું ઘર બને, નહીં જાણું. આ કૂતરા થોડા ભૂખા લાગે, કઈ છે ઘરમાં? ખબર નહીં. એમ નહીં એટલે કઈ છે, એટલું બિસ્કુટ કે ટોસ હશે બિસ્કિટ અંદર છે? પડી. હા ના હોય, છે. જતું રહ્યું એક તો જો. અને અમારે નીચે પાર્કિંગ નાનું છે પણ ગાડીઓ વધારે છે, કેમ કે બધા જોડે રૂપિયા બહુ છે, નહીં જાણું છે ને. પણ અમે ગરીબ છે. જો આપણી એક ગાડી તો એમને એમ જ પડી રહી, કોઈ ચલાવતું નહીં, કઈ કરતું નહીં, નહીં જાણું. ભંગાર થઈ ગઈ. એટલે ચાલુ નહીં, એટલે ચાલુ તો છે પણ એ ખાલી ચલાવતું નહીં, રાખી કોઈ ચલાવતું નહીં. યુઝમાં નહીં આવતું એટલે પડી રહી. અને એક ગાડી બહાર ગઈ છે, ચલાવતું જ નહીં ને. નહીં તો બહાર જઈને પેલી પાર્લે બિસ્કિટ આવે ને એ લઈને આવું. જા ઓકે હા, અત્યારે તેવું તો કાલે ખવડાવવાનું છે. બુલેટો લઈ લઈને નીકળ. કઈ નહીં, તો હું ખડા નાખીશ બ્લોગ બંધ કરીને. તો બીજો બ્લોગ 2 દિવસ પછી આવી જશે. તો આ બ્લોગમાં ફૂલ સપોર્ટ બતાવો, જેનાથી અમે બીજા બ્લોગ બહુ જલ્દી આવી શકે, નહીં જાણું. તો બાય બાય કહી દે. બાય બાય એવું નહીં, અવાજ. બાય ગાઈસ. एवी तो नहीं भाई, ओके तो बोलो बाय बाय गाइस, मिलते हैं दूसरे ब्लॉग में. तब तक के लिए जय हिंद, टाटा बाय बाय. इसकी तरफ से मैं बोल रहा हूँ, हिंदी गुजराती मिक्स कर दिया तो थोड़ा संभाल लेना, क्योंकि कुछ नया करेंगे मार्केट में तभी तो आगे बढ़ेंगे. नहीं तो बाय बाय. अब क्या बाय बाय गाइस. बाय बाय.